વાવ થરાદ એસઓજી ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મડાલ ગામની સીમમાંથી પસાર થતા રાહ જેતળા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ગાડીમાંથી કુલ 2249 બોટલો દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 10,75,494 આંકવામાં આવી છે। વાવ થરાદ જિલ્લા એસઓજી શાખાનો પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન રાહ જેતરા તરફથી જતા રસ્તા પર મડાલ ગામની સીમમાં રાહ તરફથી આવતા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું। ચેકિંગ દરમિયાન એક ગાડી આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી અને ગાડીના પાછળના ભાગે બોડીના તળિયાના ભાગે કંપની દ્વારા લગાવેલી ચાદરની જગ્યાએ અલગથી પતરાની ચાદર નીચે એક ચોરખાનું બનાવેલું હતું। આ ચોરખાનાની સ્લાઇડર ખસેડીને જોતા તેમાંથી ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો। આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ 2249 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹4,65,494 થાય છે। દારૂ અને ગાડી સહિત કુલ ₹10,75,494નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ગાડી ચાલકને પકડી પાડી દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ 3 ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।